આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે, જેની ઉજવણી ગોધરામાં કરવામાં આવી રહી છે। ગુજરાત ગૌરવ દિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોધરાના મહેમાન બનશે। મુખ્યમંત્રી ગુજરાત ગૌરવ દિન નિમિત્તે આજે પંચમહાલ જિલ્લાને ₹649.77 કરોડના વિકાસ કામોની ભેટ આપશે। મુખ્યમંત્રી પોલીસ મહાનિરીક્ષક કચેરીનું લોકાર્પણ કરશે। સવારે રામ દરબાર મંદિર પાસે છબનપુર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ત્યારે ગુજરાત પોલીસ એક્સપો અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત પણ લેશે। આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે પાવનધરા પંચમહાલ વિઝન ડોક્યુમેન્ટ્સ 2047 તેમજ ફ્લોરા ઓફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત મોખરે રહેશે અને આ સાથે જ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ ગુજરાતના સ્થાપના દિવસે શુભકામનાઓ પાઠવી છે। आज मुद्दा पर लाइव जोड़ाई गया है हमारा संवाददाता पार्थ पंचाल। पार्थ, आज 65मो गुजरातनो स्थापना दिवस जे प्रमाणे आज गुजरातमां रंगेचंगे उजववामां आवी रह्यो छे। गुजरात स्थापना दिवसे केवा प्रकारना आजना कार्यक्रमो? ચોક્કસથી આજરોજ ગુજરાત રાજ્યનો 65મો રાજ્ય જે સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થવા જઈ રહી છે। ત્યારે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત થવાના છે। અંદાજિત 10 વાગ્યાના સમયગાળામાં આજે ગોધરા ખાતે આવેલા છબનપુર ખાતે જે ડૂમ બનાવવામાં આવ્યું છે દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું। જે આ જે ડૂમ બનાવવામાં આવ્યું છે આ ડૂમ ખાતે માન્ય મુખ્યમંત્રી જે છે 10 વાગ્યાના અરસામાં આવવાના છે અને જ્યાં તેઓ જાહેર જનમેદનીને સંબોધવાના છે। સાથે સાથે વાત કરું તો આજે આ ગુજરાત સ્થાપના દિવસમાં પંચમહાલ જિલ્લામાં 649 જે કરોડની છે તે માતબાર રકમની જે ભેટ છે તે વિકાસના કાર્યોની ભેટ છે પંચમહાલ જિલ્લાને આપવાના છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આજે ગુજરાત સ્થાપના દિવસના 11 વાગ્યાના અરસામાં જે મુખ્યમંત્રી છે તે આજે ગોધરા ખાતે આવેલા જે રેન્જ ડીઆઈજીનું જે મહાનિરીક્ષક ભવન છે તેનું પણ લોકાર્પણ કરવાના છે। સાથે સાથે પંચમહાલ ખાતે આવેલી ખૂબ લોકપ્રિય અને સુપ્રસિદ્ધ એવી પંચામૃત ડેરી ખાતે પણ નવીન પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવાના છે। ગુજરાત સ્થાપના દિવસને લઈ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા આજ રોજ સાંજે બામરોલી રોડ ખાતે પણ વિશાળ એક પરેડ છે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કરવામાં આવશે, શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવશે। સાથે સાથે સાંજના સમય એટલે કે 7 વાગ્યાના અરસામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે જેમાં એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે। ત્યારે આજ રોજ જિલ્લા પ્રશાસન દ્વારા પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ધન્યવાદ પાર્થ જાણકારી બદલ। તો ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવી રહી છે અને સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થકી આજે આ સ્થાપના દિવસ ઉજવવામાં આવશે। તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજના આ રાજ્ય કક્ષાના ગુજરાત સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે। પંચમહાલને ₹649.77 કરોડના વિકાસ કામોની ભેટ આજે આપવામાં આવશે।